મિત્રો આ છે હાઈબેક સોફા ચેર. જુઓ આ પ્રકારની હોય છે, લુકની અંદર એટ્રેક્ટિવ લાગે છે. આજકાલ છે ને આનો ટ્રેન્ડ બહુ ઝાઝો છે. ઘરની અંદર જે ઓલરેડી આપણા સોફા હોય, સોફાની બાજુમાં આ ટાઈપની ચેરનો ટ્રેન્ડ છે. હાઈબેક સોફા ચેર મોટા જે ઘરની અંદર સોફા રેગ્યુલર હોય છે એની બાજુમાં રાખે છે. એક ચેર હોય અથવા બે ચેર હોય છે. પ્લસ રિસોર્ટ હોય, કોઈ હોટેલ હોય તો એના રિસેપ્શન એરિયાની અંદર પણ તમે આ ટાઈપની લક્ઝરિયસ હાઈબેક સોફા ચેર જોઈ હશે. તો માર્કેટની અંદર ઘણી બધી અત્યારે ટ્રેન્ડિંગમાં છે. તો જોઈએ કયા પ્રકારની હોય છે. જુઓ મિત્રો, આની અંદર જે આપણે ફોમ યુઝ કરેલું છે, HR ફોમ આની અંદર યુઝ કરેલું છે. જે ગાદી છે એ એટલે લક્ઝરિયસ ફીલ આપે, સોફ્ટનેસવાળો. પ્લસ બેકની અંદર ડિઝાઇન આ પ્રકારની બનાવેલી છે. જુઓ બટન ટાઈપ ડિઝાઇન છે. અને આનું ફેબ્રિક જોઈ તો વેલ્વેટ બેઝ ફેબ્રિક આની અંદર યુઝ કરેલું છે, એટલે લુકની અંદર લક્ઝરિયસ લાગે. અને આની ડિઝાઇન જોઈ તો હું તમને પહેલાં સાઈડમાંથી ડિઝાઇન બતાવું. જો આ પ્રકારની ડિઝાઇન છે સાઈડની, તો આ ટાઈપનો કર્વ બને છે. તો આ કર્વ પણ લુકમાં એટ્રેક્ટિવ લાગે. હવે આના લેગ જે આપેલા છે, આ લેગ છે ને ઓરિજિનલ ટીકવુડમાંથી બનેલા છે. ઓરિજિનલ ટીકવુડના લેગ છે. CP સાગ આની અંદર યુઝ કરે છે. બાકી આની જે આખી ફ્રેમિંગ છે એ પ્લાય બેઝ ફ્રેમિંગ હોય છે, પ્લાયવુડનું ફ્રેમિંગ થાય છે. અને આના જે પાયા છે એ ટીકવુડના છે, એટલે કે સાગના છે, તો મજબૂત રહેવાની છે. પ્લસ અહીંયા આપણે ફીલ જોઈ તો જુઓ આ જમ્પિંગવાળો ફીલ છે, ફૂલ જમ્પિંગ. જુઓ જમ્પિંગ ફૂલ છે. એનું કારણ શું છે? આની અંદર સ્પ્રિંગ આપેલી છે. જો આની ઉપર આપણે આમ આ રીતના બેસીએ તો જમ્પિંગ મળે છે આ રીતના. તો સામાન્ય રીતના જે હાઈબેક સોફા ચેર હોય લક્ઝરિયસ હોય છે, અને એમાં લક્ઝરિયસ ફીલ આપવા માટે જે બાઉન્સ બેક છે, જમ્પિંગ, આ વસ્તુ મસ્ત છે કે જોઈએ જ. તો આની અંદર પ્રોપર જમ્પિંગ આપેલ છે. તો આ પ્રકારની મિત્રો હોય છે હાઈબેક સોફા ચેર. આનું આપણે ડાયમેન્શન જોઈએ કે કયા પ્રકારના ડાયમેન્શન છે, આની સાઇઝ શું છે. આપણે એક પટ્ટી રાખેલી છે. તો બેઝિક ડાયમેન્શન આપણે પહેલાં નીચેથી જોઈએ તો ઓલમોસ્ટ આની હાઇટ જોઈએ તો 17 ઇંચ જેવી હાઇટ છે નીચેથી. એટલે લેગરૂમ ઇનફ મળે. આની ઉપર તમે આ રીતના બેઠા હોય તો પગ જે આ થાઈ સપોર્ટ છે એ પ્રોપર મળવાનો છે, ઉપર નહીં રહે. જે સાથળનો ભાગ છે નહીં, તો પ્રોપર અહીંયા L શેપ બનશે, એટલે થાઈ સપોર્ટ પ્રોપર મળે. હવે આની બેકની આપણે હાઇટ જોઈએ. હાઈ બેક છે એટલે બેકની હાઇટ તો ઓલવેઝ વધારે જ રહેવાની છે. ઓલમોસ્ટ 27.5-28 ઇંચ જેવી એની હાઇટ છે ટોટલ જોઈને તો. અને આની અંદરની આપણે સાઇઝ જોઈ તો આ વાળી જે સાઇઝ છે ને ઓલમોસ્ટ 22.5 ઇંચ જેવી મળે છે. અને આ ડેપ્થ જોઈ અંદરની તો ડેપ્થ પણ વધારે હશે. આ પણ ઓલમોસ્ટ 23 ઇંચ જેવી છે. તો આની જે આપણે ડાયમેન્શન જોઈને તો રેગ્યુલર જે સોફા આવતા હોય એની કમ્પેરિઝનની અંદર બેકની જે હાઇટ છે એ પણ વધારે હોવાની છે. પ્લસ આ જે હાઇટ છે એ પણ નોર્મલ સોફા કરતાં વધારે હોય છે. અને બેસવાની જે જગ્યા છે એ પણ વધારે મળતી હોય છે, ડેપ્થવાળી હોય છે. તો લુકની અંદર બેસ્ટ લાગશે. ઘરની અંદર જો એડિશનલ સોફા તરીકે, એટલે કે ઓલરેડી સોફા છે એની બાજુમાં આ ટાઈપની તમારે ચેર રાખવી છે, હાઈબેક સોફા ચેર, તો તમે રાખી શકો છો. આની અંદર અત્યારે આ કલર છે, આમાં તમારી પસંદગીનો કલર પણ તમે સિલેક્ટ કરી શકો છો. હવે આની કોસ્ટિંગ જોઈને ટેન્ટેટિવ આની કોસ્ટ જોઈ એક ચેરની તો નિયર અબાઉટ 24,000 રૂપિયાની આસપાસ છે. થોડીક નોર્મલ ચેરની કમ્પેરિઝનમાં મોંઘી છે, પરંતુ વસ્તુ છે એ પ્રીમિયમ અને લક્ઝરિયસ આવે છે.